ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्गोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम આ નિષ્કર્મે સિદ્ધિ રૂપી પ્રકરણ ગ્રંથ જે છે એનો આપણે અભ્યાસ શરૂ કર્યો છે. આ વેદાંત શાસ્ત્ર કે ઉપનિષદ જે છે એ બધા પ્રમાણ ગ્રંથ છે. આત્મજ્ઞાન માટે પ્રમાણ અને નિર્દોષ પ્રમાણ, દોષરહિત અર્થાત વેદ જે છે એમાં કોઈ પુરુષ બુદ્ધિના દોષો નથી અને માટે આત્મજ્ઞાન માટે પ્રમાણ છે. અને સાધક માટે એ આત્મજ્ઞાનનું સીધું દ્વાર છે. જેવી રીતે ચક્ષુ વગેરે દ્વારા આપણે ચક્ષુ વગેરે રૂપનું સીધું જ્ઞાન પ્રાપ્ત થાય, કર્ણેન્દ્રિય દ્વારા વાસ્તવમાં આપણને શબ્દનું સીધું જ્ઞાન ઉત્પન્ન થાય, એવી રીતે શાસ્ત્ર કે ઉપનિષદ જે છે એ સીધું જ આત્મજ્ઞાન પ્રદાન કરે છે. અને એ દ્રષ્ટિએ એને આપણે પ્રમાણ કહીએ છીએ. પ્રમાણ એટલે જે પ્રમાજનક હોય એને પ્રમાણ કહેવાય. પ્રમાજનકમ પ્રમાણ, પ્રમાની ઉત્પત્તિ કરે, જ્ઞાનની ઉત્પત્તિ કરે, પ્રમાણ કહેવાય. અને માટે આત્મ વિષયમાં વેદાંત શાસ્ત્ર કે ઉપનિષદ પ્રમાણ છે. અને માટે એ આત્મજ્ઞાન જે ઉત્પન્ન કરે ઉપનિષદ, એના માટે પછી ફરી બીજા કોઈ પ્રમાણ દ્વારા એને ચકાસવાની જરૂર ન રહે. ઇનફેક્ટ બીજા કોઈ પ્રમાણોથી ચકાસી પણ ન શકાય. પ્રમાણની વ્યાખ્યા જેવી છે, અનધિગતમ અબાધિતમ અર્થવત બોધકમ પ્રમાણ. અનધિગતમ અર્થાત એક જે જ્ઞાનનું સાધન છે એ જે જ્ઞાન ઉત્પન્ન કરે એ અન્ય જ્ઞાનના સાધનથી ઉત્પન્ન ન થાય. જેમ કે રૂપનું જ્ઞાન તમને ચક્ષુથી થતું હોય તો પછી રૂપ કે રંગ જે છે તમે કોઈ અન્ય ઇન્દ્રિયોથી ન જાણી શકો. અને માટે જો અંદર ઇન્દ્રિયોથી જાણી પણ ન શકો તો અન્ય ઇન્દ્રિયોથી એને ચકાસી પણ ન શકો. ઉત્પન્ન જ ન થતું હોય તો પછી ચકાસવાનો ક્યાં પ્રશ્ન છે. અને માટે આ રીતે કોઈ પણ પ્રમાણ જે છે એને સ્વતઃ પ્રમાણ કહેવાય. સ્વતઃ એટલે એ સ્વતંત્ર રીતે એ જ્ઞાનનું સાધન છે, એને અન્ય જ્ઞાનના સાધનોથી ચકાસી ન શકાય. એવી રીતે આત્મજ્ઞાન માટે પણ ઉપનિષદ જ એ આ રીતે સ્વતઃ પ્રમાણ છે. અને બીજા અન્ય જ્ઞાનના સાધનો પ્રત્યક્ષ વગેરેથી આત્મા જે પ્રકારના સ્વરૂપ, જે પ્રકારનું આત્માનું સ્વરૂપ શાસ્ત્રએ પ્રગટ કર્યું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે કે સચ્ચિદાનંદ વગેરે, એવો આત્મા એવો છે કે નહીં, ભલે ઉપનિષદ ભલે કહેતું હું પ્રત્યક્ષથી ઇન્દ્રિયોથી ચકાસું, શક્ય જ નથી. એટલે કારણ કે ઇન્દ્રિયોનો વિષય જ નથી આત્મા, પહેલી વસ્તુ એ. અને આમ પણ ન ચકાસી શકાય. ઇન્દ્રિયો અન્ય વસ્તુઓ માટે જગતના વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માટે પ્રમાણ છે, ત્યાં શાસ્ત્ર પ્રમાણ નથી. હા, આપણને થાય કે ચલો આ ચક્ષુથી આ ફલાણો રંગ દેખાય છે તો શાસ્ત્રમાં એના વિશે શું કહ્યું છે? હા, એવું ના હોય. શાસ્ત્રથી તમે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો. અને એવી રીતે આત્માનું જ્ઞાન ઇન્દ્રિયો વગેરેથી ન થાય. આને સ્વતઃ પ્રામાણ્ય કહેવાય. અર્થાત અન્ય જ્ઞાનના સાધનોની આવશ્યકતા નથી, એનાથી ચકાસી પણ ન શકાય. એટલે ભલે વેદાંત આવી રીતે જ્ઞાન, આત્મજ્ઞાન માટે સીધું સાધન હોય, પરંતુ આજે આપણામાં એ જ્ઞાન ઉત્પન્ન ન થતું હોય તો પછી દોષ ક્યાં રહેલો છે હવે જોવું જોઈએ. બે વસ્તુ છે, પ્રમાણ છે અને પ્રમાતા છે. પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન, પ્રમાતા જ્ઞાનને પ્રાપ્ત કરનારો જ્ઞાતા. હવે પ્રમાણ અને પ્રમાતા બંને ભેગા થાય
તો જ્ઞાન ઉત્પન્ન પ્રમા ઉત્પન્ન થવી જોઈએ, પણ નથી થતી. તો પછી ક્યાં તો પ્રમાણમાં દોષ હોય, ક્યાં પ્રમાતામાં દોષ હોય. પ્રમાણ તો વેદ છે, એ તો ઈશ્વરથી પ્રણીત છે, ઈશ્વરના નિશ્વાસ છે આ તો, અને માટે એ તો પુરુષ બુદ્ધિના દોષથી રહિત છે, નિર્દોષ છે. માટે પ્રમાણ વેદ છે, ઉપનિષદ છે, એની અંદર કોઈ દોષ નથી. તો પછી હજુ જ્ઞાન ઉત્પન્ન ન થતું હોય, પ્રમાણ નિર્દોષ હોય ને જ્ઞાન ઉત્પન્ન ન થતું હોય, તો કોનામાં દોષ હોય? પ્રમાતામાં. અને એટલું જ નહીં, આ ઉપનિષદ શાસ્ત્ર વગેરે જે છે એ અન્ય પ્રમાતાઓને જ્ઞાન ઉત્પન્ન કરી આપે છે. માટે પ્રમાણ તો પોતે જ્ઞાન દોષથી રહિત હોવું જ જોઈએ. એક પ્રમાતાને જ્ઞાન ઉત્પન્ન થાય, બીજા પ્રમાતાને ઉત્પન્ન ન થાય, તેનો અર્થ કે પ્રમાતામાં દોષ રહેલો છે. અને માટે આપણે પુરુષ બુદ્ધિના દોષને કારણે વાસ્તવમાં આપણે આ રીતે જ્ઞાન પ્રમાતામાં રહેલા દોષને કારણે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. અને આપણે ચક્ષુ વગેરે માટે પણ આવું કહેતા હોય છે. આમ તો શું કહીએ આપણે, સીઈંગ ઇઝ બિલીવિંગ. જે જોયું એ જાણ, એટલે જોયું એ સમજ્યા, એવું. એટલે મતલબ કે આ જોવાનું ક્રિયા જે છે ચક્ષુ વગેરે છે એ છેવટનું પ્રમાણ છે. આવું હોવા છતાં આપણે ક્યારેક આવું બોલીએ છીએ ખરા કે હું મારી આંખને જ મારી આંખ પર જ ભરોસો કરી શકતો નથી. ઘણીવાર એવું આપણે જોઈએ એટલે આપણને થાય કે મારી આંખ ખરેખર આવું આ બતાવે છે, એવું આપણને થાય. એટલે આવા પ્રકારના શબ્દો પણ આપણે વાપરીએ છીએ. એટલે આંખે તો જ્ઞાન ઉત્પન્ન કર્યું જ છે, પણ જે આપણે જોયું એ આપણે સત્ય છે એવું માનવા તૈયાર ન હોઈએ ત્યારે આપણે આવું કહીએ કે હું મારી આંખ પર જ ભરોસો કરી શકતો નથી. દાખલા તરીકે કોઈ મિત્ર આવે તમારા ઘરે, સીધો જ ડોરબેલ વગાડે, 15 વર્ષે તમને મળવા આવે, તમે ફોનથી તો કોન્ટેક્ટ કરતા હતા, પણ એને તમને સરપ્રાઈઝ આપવું હતું. એ આવ્યો છે અમેરિકાથી અને પણ તમને જણાવ્યું નથી કે હું આવવાનો છું વગેરે, નહીં આવી ગયો. અને પછી એક દિવસ સાંજે તમારા ઘરે આવી ડોરબેલ વગાડે અને તમે ખોલો અને તમે એને જુઓ તો તમને થાય કે શું ખરેખર હું શું જોઈ રહ્યો છું, એવું થાય ને. એટલે આપણે માન્યામાં જ ના આવે કે આ વ્યક્તિ આપણી સામે જ રોજ જેની સાથે ફોન પર વાતો કરતા હતા એ અત્યારે આપણી સામે છે, એવું આપણે જાણે માની જ ન શકીએ. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં જ્યારે વસ્તુ ખરેખર હોય અને છતાંય તમે ન માનો તો પછી દોષ ક્યાં હોય? એ વસ્તુમાં દોષ હોય કે આપણી બુદ્ધિમાં દોષ હોય? બુદ્ધિમાં દોષ હોય, કારણ કે આપણે એ ફેક્ટ હોવા છતાં પણ આપણે એને સ્વીકારતા નથી. એટલે એવી ને એવી રીતે વાસ્તવમાં વૃત્તિ જ્ઞાન ઉત્પન્ન થાય છે ખરું. જે પણ વ્યક્તિ ભણે ને ઉપનિષદ, એનામાં અહમ બ્રહ્માસ્મી વૃત્તિ ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. નહીં તો એ વ્યક્તિ કહી જ ન શકે મને બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થયું, અર્થાત હું સમજું છું સ્વામીજી કે હું બ્રહ્મ છું, મતલબ કે અહમ બ્રહ્માસ્મી વૃત્તિ ઉત્પન્ન થઈ છે જ. પરંતુ આપણે આપણા બુદ્ધિના દોષને કારણે ઘણીવાર એ સ્વીકારતા નથી કે મને આ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અને માટે વાસ્તવની અંદર પુરુષ બુદ્ધિમાં રહેલા જે દોષો છે એની નિવૃત્તિ કરવાની જરૂર છે. અને એના માટે ઉપનિષદ તો જાણે કે હવે પ્રમાણ મહાવાક્ય દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરે અહમ બ્રહ્માસ્મિ, પરંતુ આપણે આપણી બુદ્ધિમાં રહેલા દોષોને કારણે ન સ્વીકારતા હોઈએ તો પછી સંપ્રદાયના આચાર્યો જે છે એ લોકો અન્ય ગ્રંથોની રચના કરે, જેને પ્રકરણ ગ્રંથો કહેવાય, જે આપણા બુદ્ધિમાં રહેલા દોષોને નિવૃત્તિ માટે વપરાય. પુરુષ અપરાધ કહેવાય. એ પુરુષ અપરાધ કે પુરુષ બુદ્ધિમાં રહેલા દોષોની નિવૃત્તિ કરવા માટે આપણે જે ગ્રંથો રહેલા છે એને પ્રકરણ ગ્રંથો કહીએ. ઉપનિષદ મહાવાક્ય દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરે. પ્રકરણ ગ્રંથો પુરુષ બુદ્ધિમાં રહેલા દોષો દૂર કરીને આપણે એ જ્ઞાન જે એક હકીકત છે એને આપણે સ્વીકારીએ. જેમ હમણાં મેં કહ્યું ને, ચક્ષુ આંખે તો તમને સ્પષ્ટપણે બતાવ્યું તમારો મિત્ર જ ઊભો છે. આંખ બિચારી કશું જુદું ના બતાવી શકે, આંખ તો જે સામે હોય એ બતાવે. વસ્તુતંત્ર છે ને જ્ઞાન તો. એટલે વાસ્તવમાં વસ્તુ જેવી હોય એવું દેખાડે, પણ છતાંય તમે કહો કે ના હું તો મારી આંખને જ પર ભરોસો અત્યારે કરી શકતો નથી, કે હું સામે આ મિત્ર ઊભો છે હું સ્વીકારી શકતો નથી, એટલે મને મારી આંખ પર જ ભરોસો નથી, એવું બોલીએ. એટલે એનો અર્થ એવો થયો કે આપણી બુદ્ધિમાં દોષ છે. આંખ તો જે બતાવવાનું તો એ બતાવી દીધું, અને છતાંય આપણે આપણું મન સ્વીકારવા તૈયાર નથી. હવે સમજી ગયા તમે? એવી રીતે આ શાસ્ત્ર ચક્ષુ છે. શાસ્ત્ર ચક્ષુ આ આપણા પેલા ચર્મચક્ષુ હતા, આ શાસ્ત્ર ચક્ષુ છે. એ પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે અહમ બ્રહ્માસ્મિ, પરંતુ આપણે કોઈ કારણસર સ્વીકારતા નથી. આવું થાય છે. અને એટલે જ આપણે જે કંઈક હવે તો તમે કહો કે હું બ્રહ્મ છું, તો કે ના સ્વામીજી હું અત્યારે તો હવે કહી શકું એવી સ્થિતિમાં નથી.
હું મુક્ત થયો એવું કહી શકવાની સ્થિતિમાં નથી, હું બ્રહ્મ છું એવું કહી શકવાની સ્થિતિમાં નથી. તમે ભલે કહેવો તો કહો, હું તો નહીં કહું, કદાચ ભવિષ્યમાં કહીશ. અરે પણ તમે કહો છો કે હું બ્રહ્મને સમજ્યો છું, આત્મા જ બ્રહ્મ છે, બધું સમજી ગયો છું, મહાવાક્ય સમજી ગયો છું, તો બોલો. તો કેમ તમે નથી બોલતા? પણ એટલે આપણી મન સ્વીકારવા જાણે તૈયાર નથી, હકીકત હોવા છતાં પણ. એનો અર્થ કે મનની અંદર દોષ રહેલા છે. એ દોષની નિવૃત્તિ કરનાર ગ્રંથ, વેદાંત શાસ્ત્રના એવા ગ્રંથો આચાર્યોએ જ રચેલા, સંપ્રદાયના આચાર્યોએ રચેલા ગ્રંથો જે પુરુષ બુદ્ધિમાં રહેલા દોષોને દૂર કરે, એ ગ્રંથોને પ્રકરણ ગ્રંથો કહેવામાં આવે છે. અને એટલે આ રીતે, અને જ્યારે એ દોષોની નિવૃત્તિ થાય ત્યારે વાસ્તવમાં આપણે જે શ્રવણથી મહાવાક્યનું શ્રવણ કર્યું છે ઉપનિષદ દ્વારા, અને જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એ જ્ઞાનને આપણે હકીકતના રૂપમાં સ્વીકારીએ. અને એ દૃષ્ટિએ મહાવાક્ય આપણા માટે અસરકારક સિદ્ધ થાય. મહાવાક્ય આપણા માટે સરળ બની જાય. આપણે કહીએ કે મહાવાક્ય બહુ અઘરું છે સ્વામીજી, હું બ્રહ્મ છું કહે છે ખરા, હું સમજું છું ખરો, પરંતુ હું સ્વીકારી શકતો નથી. તો એ પેલા પુરુષ બુદ્ધિના દોષને કારણે છે. એની નિવૃત્તિ આ પ્રકરણ ગ્રંથોના અધ્યયનથી થાય. એનીવે, અને આ રીતે પુરુષ બુદ્ધિના દોષ કહો, સંશય કહો, એની અંદર મહાવાક્યના જે ઘટકો છે એના સંદર્ભમાં જ કોઈક આપણને તકલીફ હોય. કારણ કે મહાવાક્યનું શ્રવણ કરો છો, હું બ્રહ્મ છું, તો પછી હવે તમારે એમાં ક્યાં તકલીફ છે? પણ એમાં મહાવાક્યના ત્વમપદ વિશે તમને શંકા હોય, તત્પદ વિશે, ઈશ્વર વિશે શંકા હોય, તમે જીવ છો એના વિશે શંકા હોય. શંકા હોય એટલે તમે બ્રહ્મ કેવી રીતે હોઈ શકો? હું તો જીવ જ છું. આમ કરીને ત્વમપદ વિશે શંકા હોય. ઈશ્વર તો વળી કેવી રીતે બ્રહ્મ હોઈ શકે, અથવા તો ઈશ્વરને હું કેવી રીતે એક હોઈ શકીએ? એટલે મહાવાક્યના જુદા જુદા ઘટકો છે, એમાં ગમે તે વિશે તમને સંશય હોઈ શકે. એની નિવૃત્તિ કરવાનું કામ આ પ્રકરણ ગ્રંથો કરે. અને માટે પ્રકરણ ગ્રંથ પૂરેપૂરો ઉપનિષદનો પૂરેપૂરો વિષયની ચર્ચા બધી ન પણ કરે, અને નથી એ કરતા. અને એ પર્ટિક્યુલર આસ્પેક્ટ, દાખલા કે ત્વમ પદાર્થ લે અને ત્વમ પદાર્થ પર જ ચર્ચા કરે આખા ગ્રંથમાં. એ તત્પદાર્થને અડે જ નહીં, ઈશ્વર વિશે બહુ જાજી વાત કરે જ નહીં, અથવા ઐક્ય વિશે જાજી વાત કરે જ નહીં. શક્ય છે આ ત્વમ પદાર્થના સંદર્ભમાં જેટલા સંશયો હોય એટલી નિવૃત્તિ કરે. આ બધા પ્રકરણ ગ્રંથો કહેવાય. ઉપનિષદ તો આખું તત્પદની વાત કરે, ને ત્વમપદની વાત કરે, ને ઐક્યની વાત કરે. ઉપનિષદનું તાત્પર્ય જ મહાવાક્ય છે, માટે એ તો બધું કરે. પરંતુ પ્રકરણ ગ્રંથ એમાંનો કોઈક એક આસ્પેક્ટ લઈને એના વિશે જેટલા પણ સંશયો એની નિવૃત્તિ કરી આપે. અને એ સંશયો જ આપણા પુરુષ બુદ્ધિના દોષ છે, અને દોષની નિવૃત્તિ થઈ જાય તો હવે આપણે સ્વીકારીએ કે હા, હું જીવ નથી પણ બ્રહ્મ છું. આપણે હું જીવ જ છું ને બ્રહ્મ નથી એવું આપણે માનવા માટે આપણી પાસે હજારો કારણો છે, અને એ બધા કારણો પુરુષ બુદ્ધિના દોષો જ કહેવાય. કારણ એ કારણે જ આપણે સ્વીકારતા નથી. એક બાજુ પ્રવચને આપીએ કે હું બ્રહ્મ છું, સરસ રીતે સમજાવીએ ભાગત ત્યાગ લક્ષણાથી, અને બીજી બાજુ પ્રવચનમાંથી બહાર નીકળીને એમ જ કહે કે હું તો જીવ જ છું ભાઈ, હું સ્વીકારતો નથી કે હું બ્રહ્મ છું. આપણી એવી હિંમત નથી ભાઈ, આપણી એવી હિંમત નથી ભાઈ એમ કે. એટલે એ આપણે નથી બોલતા, આપણી બુદ્ધિમાં રહેલા દોષો બોલે છે, અને એ નિવૃત્તિનું કામ પ્રકરણ ગ્રંથ કરે છે. આ હું તમને સમજાવી રહ્યો છું કે આ પ્રકરણ ગ્રંથનું શું મહત્વ છે, વેદાંતના પ્રકરણ ગ્રંથો. એટલે પ્રકરણ ગ્રંથોમાં આ રીતે એક કરતાં વધારે થોડા આસ્પેક્ટ્સ જે હોય એના ઉપર ભાર આપે, એના વિશેના સંશયો નિવૃત્ત કરે, એની જ વિસ્તારથી ચર્ચા કરે. એવી રીતે આ નૈષ્કર્મ સિદ્ધિ પણ આવો પ્રકરણ ગ્રંથ છે, અને એ આપણા બુદ્ધિમાં રહેલા દોષોને દૂર કરે છે. પણ શેના વિશેના? ત્વમ પદાર્થ વિશેના. એટલે આ હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? બરાબર, ઈશ્વર બ્રહ્મ છે, બરાબર છે, એ જગતનું કારણ છે, સર્વવ્યાપી છે, ને એ ચૈતન્ય છે, ને અસંગ છે, ને બધું બરાબર છે. પણ હું કેવી રીતે અસંગ હોઈ શકું? હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? વગેરે. એટલે ત્વમ પદાર્થ વિશે તમને જે શંકાઓ હોય એની નિવૃત્તિ કરવાનું કામ મહાવાક્યનો જ ઘટક છે ને. ત્વમ પદાર્થ પણ તત્વમાં ત્વમ પદાર્થ પણ છે, તત્પદાર્થ પણ છે, અને બંનેનો ઐક્યની વાત છે. એમાંથી ત્વમ પદાર્થને લઈને વાસ્તવમાં આ રીતે સુરેશ્વરાચાર્યજીએ ચર્ચા કરી છે. કારણ કે સુરેશ્વરાચાર્યજીનું માનવું છે કે મોટાભાગના લોકોને ઈશ્વર બ્રહ્મ છે, સર્વવ્યાપી છે, એના વિશે કોઈ જાજી શંકા નથી. મોટાભાગના લોકોને આ ત્વમ પદાર્થ એટલે કે અહમ, હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું, હું જગતનું કારણ કેવી રીતે હોઈ શકું, હું સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકું, હું અસંગ કેવી રીતે હોઈ શકું, હું જન્મ મરણથી પર કેવી રીતે હોઈ શકું, વગેરે વગેરે. આવા હજારો સંશયો
ત્વમ પદાર્થ વિશે રહેલા છે. માટે સુરેશ્વરાચાર્યજીએ મહાવાક્યમાંથી ત્વમ પદાર્થ અને તત્પદાર્થ, જીવ અને ઈશ્વર વિષયક જે છે એમાંથી જીવ જે છે ત્વમ પદાર્થ જે છે એના વિશે જ વિસ્તારથી ચર્ચા કરી અને આપણા મનમાં રહેલા સંશયો જે છે મહાવાક્યના શ્રવણ કર્યા પછી જે સંશયો ઉત્પન્ન થયા છે કે હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું, એને નિવૃત્ત કરવાનો પ્રયત્ન આ ગ્રંથમાં કરેલો છે. અને એના માટે સુરેશ્વરાચાર્યજી એમના ગુરુના પ્રભાવ હેઠળ હોય એવું દેખાય છે. કારણ કે શંકરાચાર્યજી છે એમણે પણ એક આવો ઉપદેશ સાહસ્રી નામનો ગ્રંથ રચ્યો છે અને એ પદ્ય અને ગદ્ય બંને વિભાગમાં છે. અને આ ઉપદેશ સાહસ્રીમાં પણ ત્વમ પદાર્થની જ પ્રધાનતા રહેલી છે. અને એમાં ખાસ કરીને ઉપદેશ સાહસ્રીની અંદર 18મો અધ્યાય જે છે એ તો આ ઉપદેશ તત્વમસી પ્રકરણ જ છે. એટલે વાસ્તવની અંદર જેવી રીતે આચાર્ય પોતાના ગુરુએ ત્વમ પદાર્થને પ્રધાનતા રાખીને જ ઉપદેશ શાસ્ત્રની રચના કરી, એવી રીતે સુરેશ્વરાચાર્યજીએ નૈષ્કર્મ્ય સિદ્ધિની અંદર વાસ્તવની અંદર આ ત્વમ પદાર્થની પ્રધાનતા રાખીને ચર્ચા કરેલી છે. અને બહુ જ ક્લોઝલી નિષ્કર્મ્ય સિદ્ધિ ઉપદેશ શાસ્ત્રીને જ અનુસરે છે. એટલે હદ સુધી કે નૈષ્કર્મ્ય સિદ્ધિની અંદર કેટલાય શ્લોકો જે છે એ આખા કોટ કરેલા છે ઉપદેશ શાસ્ત્રીમાંથી. અને માટે એવું કહેવાય છે કે આ નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે એ વાસ્તવમાં ઉપદેશ શાસ્ત્રીનું જ એક બીજી જાણે કે આવૃત્તિ છે એવું આપણે કહી શકીએ. ચાલો પછી નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે, પેલો તો ઉપદેશ શાસ્ત્રી તો પદ્ય અને ગદ્ય બંને વિભાગ છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ એ પદ્ય ગ્રંથ છે, અર્થાત બધા શ્લોકોના રૂપમાં રહેલું છે. આ આખી ગ્રંથ શ્લોકોના રૂપમાં છે. 423 શ્લોકો છે અંદર. અને એનો આ ગ્રંથ જે છે એની એક વિશેષતા એ છે કે બે શ્લોકોની વચ્ચે જે સંબંધ રહેલો છે એ પહેલો શ્લોક થયો પછી બીજો શ્લોક, તો પહેલા શ્લોક પછી બીજા શ્લોકની સાથે એને કેવી રીતે સાંકળવો એને માટે આચાર્ય પોતે જ ગદ્યની દ્રષ્ટિ પ્રોઝની રીતે એને સમજાવે છે. અર્થાત બે શ્લોકો વચ્ચેની સંગતિ એ આચાર્ય ખુદ સમજાવે છે. સામાન્ય રીતે શું હોય કે ગ્રંથની રચના કરનાર જે હોય ગ્રંથ કરતા એ આવો બે શ્લોકો વચ્ચેનો સંબંધ ન સમજાય. એના પર ટીકા લખનાર જે હોય આચાર્ય એ સમજાવે કે આ શ્લોક આ પછીના શ્લોક સાથે આ રીતે સંબંધિત છે. પણ એવું અહીંયા નૈષ્કર્મ્ય સિદ્ધિમાં નથી. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી પોતે જ શ્લોકો તો રચ્યા પણ બે શ્લોક વચ્ચેનો જે સંબંધ જે છે શ્લોકો પદ્યમાં છે અને બે શ્લોકો વચ્ચેનો સંબંધ જે છે એ વાક્યના રૂપમાં શ્લોકના રૂપમાં નહીં ગદ્યની રીતે એમણે જાતે જ સમજાવે છે. એવી આ ગ્રંથની વિશેષતા છે. લિંકિંગ આપણે કહીએ ને, બે શ્લોક વચ્ચેની લિંક એ પણ એમણે વાક્યની રચના કરીને સમજાવ્યું છે. આ થયું આપણે નૈષ્કર્મ્ય સિદ્ધિની ઇન્ટ્રોડક્શન. હવે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં કુલ 4 અધ્યાય રહેલા છે. આ 423 શ્લોકો જે છે એ ચાર અધ્યાયની અંદર વહેંચાયેલા છે. પહેલો અધ્યાય જે છે એમાં 100 શ્લોકો છે અને એની અંદર મોક્ષના સાધનની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે કે મોક્ષનું ખરેખર સાધન શું છે. અને એની અંદર કર્મ જે છે અર્થાત શાસ્ત્રીય કર્મકાંડના શાસ્ત્રીય કર્મો અને આપણો ઉપનિષદ જ્ઞાનકાંડના જે આ બધું જ્ઞાન જે રહેલું છે એ બંનેનો શું ભાગ અંદર રોલ રહેલો છે, બંને શું ભાગ ભજવે છે છેવટે મોક્ષની પ્રાપ્તિમાં, એની ચર્ચા આ પ્રથમ અધ્યાયમાં છે. અર્થાત બંનેનો ઉપયોગ હોય મોક્ષ પ્રાપ્તિમાં તો પછી મારે બેમાંથી એકને જ અપનાવવું પડે ને. આ કર્મ અને જ્ઞાન જો બંને મોક્ષમાં ભાગ ભજવતા હોય તો પછી મને આ બેસીને ભણવાનું તો મને ગમતું જ નથી. આ બેસીને સાંભળવું ને આખો દિવસ એના કરતાં કંઈક કામ કરું ને તો મને સારું લાગે છે. અને કર્મ કરવાથી તમે કહો છો મોક્ષ તો મળે જ છે, તો પછી હવે હું કામ જ કરું. તમે ભણવો તો ભણો, બેસે, મારે તો નથી ભણવું. એટલે કર્મ અને જ્ઞાન બંનેનો મોક્ષની પ્રાપ્તિમાં ભાગ ભજવતા હોવા છતાં પણ પ્લેઇંગ એ રોલ છતાંય એક સીધો ભાગ ભજવે છે, એક આડકતરો ભાગ ભજવે છે, એક ઇનડાયરેક્ટ મીન્સ છે, એક ડાયરેક્ટ મીન્સ છે. એની ચર્ચા આ પ્રથમ અધ્યાયમાં રહેલી છે.
અને સાથે સાથે આચાર્ય બહુ સરસ, સુરેશ્વરાચાર્યજી આપણો કર્મ અને જ્ઞાન વિશેની જે પણ શંકાઓ હોય બધી દૂર કરે છે. ખાસ કરીને એ જમાનાની અંદર કર્મ અને જ્ઞાનના સમુચ્ચયની વાત બહુ હતી કે આપણે સમગ્ર વેદ પ્રમાણ છે, તો પછી વેદ પ્રમાણ હોય તો વેદાંત પણ પ્રમાણ છે અને વેદનો પૂર્વ ભાગ એ પ્રમાણ છે. તો વેદનો અંત ભાગ પ્રમાણ હોય તો વાસ્તવની અંદર આ જ્ઞાન જે છે એ તો પ્રમાણ છે જ છે. માટે જ્ઞાન તો આપણા જીવનમાં હોવું જ જોઈએ, પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ તો કરવી જ જોઈએ, પણ સાથે સાથે કર્મનું પણ આટલું બધું નિરૂપણ કર્યું છે. ઇનફેક્ટ કર્મકાંડ જ મોટામાં મોટો છે. જ્ઞાનકાંડ તો એક પાનું છે. વેદની અંદર 10,000 પાના હોય, એમાંથી 9,999 પાના તો કર્મ વિશે ચર્ચા છે. અનેક શાસ્ત્રીય કર્મો, યજ્ઞ કર્મો, ઉપાસના બધી ચર્ચાઓ છે. તો આટલો મોટો વિભાગ હોય અને પછી જ્ઞાનકાંડ તો એક પાનામાં હોય, તો ખરેખર મહત્વ કોનું? આપણે આપણી બુદ્ધિથી વિચારીએ તો એ ખબર પડે કે જેનું વધારે નિરૂપણ કર્યું હોય એ વિભાગ જ મહત્વનો હોય. અને માટે તમે એ વેદાંતિઓ, તમે આખો દિવસ જ્ઞાનથી જ મોક્ષ મળે ને કર્મથી પ્રાપ્ત કર્મફળ તો મિથ્યા છે ને અનિત્ય છે ને પરિચ્છિન્ન છે ને, માટે કર્મનું સ્થાન છે નહીં, મોક્ષ માટે કર્મથી ક્યારેય મોક્ષ મળે નહીં. તો પછી શું અમારે આ 9,999 પાના ફાડી નાખવાના? શું કરવાનું શું એ? અને એ તો વેદના પાના છે. જેટલો તમે કહો વેદાંત પ્રમાણ છે એટલું વેદનો પૂર્વ વિભાગ પણ પ્રમાણ છે. માટે કર્મ અને જ્ઞાન બંનેનું જીવનમાં સ્થાન હોવું જોઈએ. બંને કરો તો મોક્ષ પ્રાપ્ત થાય. મનુષ્યનું જીવનનું ધ્યેય મોક્ષ છે. એના માટે મોક્ષ પ્રાપ્તિનું સાધન અનેક કર્મ પણ છે અને જ્ઞાન પણ છે. બંનેનો સમુચ્ચય જીવનની અંદર હોવો જોઈએ. આખો દિવસ ભણભણ નહીં કરવાનું અને હું આમ માથું નીચું રાખી એમ કરવાથી કોઈ મોક્ષ ના મળે, કલ્યાણ ન થાય. કંઈક કામ કરો, લોકોની સેવા કરો, આ કરો તે કરો, જનસેવા, જનાર્દન સેવા, ફલાણું ઢીકણું. અને આ રીતે જ્ઞાન કર્મનો સમુચ્ચય એ જમાનામાં તો બહુ પ્રબળ હતો. માટે સુરેશ્વરાચાર્યજી એ જ્ઞાન કર્મ સમુચ્ચયની વાત ઉખાડીને એનું નિરાકરણ પણ કરે છે. અને આપણે આપણા મનમાં રાખવું જોઈએ કે આ સુરેશ્વરાચાર્યજી વાસ્તવમાં પહેલાં પૂર્વમીમાંસક જ હતા. મંડન મિશ્ર એમનું નામ હતું. અને આ તો આચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરીને આચાર્યએ બહુ પ્રતિપાદન કર્યું શંકરાચાર્યજીએ કે જીવનમાં જ્ઞાનનું સ્થાન છે, જ્ઞાન મહત્ત્વનું છે, જ્ઞાન સીધું સાધન છે મોક્ષની પ્રાપ્તિનું. મોક્ષના સ્વરૂપની આ બધી ચર્ચા એમની સાથે કરી. અને ત્યારે પેલા પૂર્વમીમાંસક તો માને જ નહીં કોઈ દિવસ, કર્મથી આગળ કશી ચર્ચા જ ન કરેલો. કર્મ સિવાયની બધી વાત વેદની અંદર જે પણ વાત છે બધી અર્થવાદ છે એમ જ કહે. અને એ રીતે મહાવાક્યને અર્થવાદ કહી દેતો. પણ છેવટે એ સમજ્યા અને મંડન મિશ્રે પછી આચાર્યનો પક્ષ સ્વીકાર્યો, એમની શરણાગતિ લીધી, એમને સંન્યાસ પ્રદાન કરવામાં આવ્યો આચાર્ય દ્વારા. અને પછી સુરેશ્વરાચાર્યજી બન્યા. એ સુરેશ્વરાચાર્યજી કર્મ જ્ઞાનના સમુચ્ચયનું ખંડન કરે છે. ચાલો, એટલે જ્ઞાનનું શું સ્થાન છે અને કર્મનું શું સ્થાન છે? કર્મ નકામું નથી, પણ કર્મથી સીધો મોક્ષ પણ પ્રાપ્ત ન થાય. અને માટે અમે નથી કહેતા વેદનો પૂર્વ વિભાગ નકામો છે, અમે એવું કહેતા જ નથી, અમે એવું બોલતા જ નથી. પણ તમે કહો કે જીવનમાં કર્મ, હું યજ્ઞ કર્મ વગેરે કરું એનાથી મોક્ષ પ્રાપ્ત થઈ જશે, તો એ વાત તમારી ભૂલ ભરેલી છે. એ પણ અમારે તમને કહેવાની ફરજ બને છે. એટલે મોક્ષમાં સીધું સાધન નથી, પરંતુ એનો ઇનડાયરેક્ટ ઉપયોગ રહેલો જ છે. અને એ રીતે સમગ્ર વેદને અમે તો પ્રમાણ માનીએ છીએ મોક્ષ પ્રાપ્તિ માટે. કર્મનું પણ સ્થાન અને જ્ઞાનનું પણ સ્થાન, પરંતુ કર્મ જ્ઞાનના સમુચ્ચયથી મોક્ષ મળે, એક વસ્તુથી ન મળે, ગમે તે એક વસ્તુથી ન મળે એવું જો તમે કહેતા હો તો એ વાત તમારી ખોટી છે. આ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ કરી આપશે. આ પહેલો અધ્યાય ભણીશું એટલે. પછી બીજો અધ્યાય છે, એમાં 119 શ્લોક રહેલા છે. અને એની અંદર આચાર્ય આ ત્વમ પદનો વિચાર કરે છે. અર્થાત આ અહમ જે છે કે ત્વમ એટલે કે અહમ, એનો શું અર્થ છે વાસ્તવમાં. અને સુરેશ્વરાચાર્યજી બતાવે છે કે જો તમે અહમને બરાબર ન સમજો, આ તો વાસ્તવમાં મહાવાક્ય જે છે અહમ બ્રહ્માસ્મિ વગેરે કે તત્વમસીમાં રહેલો ત્વમ પદ બરાબર ન સમજો તો તત્વમસી મહાવાક્ય જે છે એને તમે બરાબર સમજી નહીં શકો. માટે ત્વમ પદનું યોગ્ય વિશ્લેષણ આ બીજા દ્વિતીય અધ્યાયમાં કરવામાં આવ્યું છે. અર્થાત આત્મ અનાત્મ વિવેક જે છે એ જ વાસ્તવમાં આ બીજા અધ્યાયનો વિષય છે. ચાલો, ત્રીજો અધ્યાય. ત્રીજા અધ્યાયની અંદર 126 શ્લોકો રહેલા છે.
અને એમાં સુરેશ્વરાચાર્યજી વાસ્તવની અંદર બતાવે છે કે આ મહાવાક્ય જે છે કેવી રીતે જ્ઞાન ઉત્પન્ન કરે છે. બહુ ગજબની ચર્ચા છે. તો મહાવાક્ય કેવી રીતે આપણા મનની જે શ્રોતા જે છે એ શ્રોતાના મનની અંદર મહાવાક્ય આ ઐક્યનું જ્ઞાન, હું બ્રહ્મ છું એ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન કરે છે. એટલે એ અને બતાવે છે એમાં કે આ મહાવાક્યનું શ્રવણ વગેરે કરો તો એ સીધું જ તમારા મનની અંદર અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ ઉત્પન્ન કરી શકે છે અને એ જે જ્ઞાન તમને મોક્ષ પ્રદાન કરે છે. એટલે કે મહાવાક્ય જો બરાબર સમજાય તો પછી આગળ બીજું કશું કરવાની જરૂર રહેતી નથી. કે મહાવાક્યના શ્રવણથી જ જ્ઞાન જન્મે અને જ્ઞાન જ મોક્ષના રૂપમાં રહેલું છે. અને માટે આ વસ્તુને બરાબર મનમાં સમજવા માટે બુદ્ધિમાં દોષો વગેરે જે છે એ ન રહેવા જોઈએ, એ પણ ત્યાં કહેવામાં આવે છે. સુરેશ્વરાચાર્યજી વળી આગળ વાત કરે છે આ જ અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં, કે શ્રવણ જ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. શ્રવણથી અન્ય કોઈ પણ સાધનથી જ્ઞાન ઉત્પન્ન ન થાય, મનનથી પણ જ્ઞાન ઉત્પન્ન ન થાય, નિધિધ્યાસનથી પણ જ્ઞાન ઉત્પન્ન ન થાય. નિધિધ્યાસન તો વાસ્તવમાં શ્રવણથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને આત્મસાત કરવા માટે છે. અને આત્મસાત કરવામાં જે દોષો જે છે, જે એના પ્રતિબંધો છે, એ પ્રતિબંધોની નિવૃત્તિનું કામ નિધિધ્યાસન કરે છે. મનન જે છે એ તમને જે શ્રવણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે એને વધુ ચળકાટવાળું કરી આપે છે, અર્થાત એમાં રહેલા સંશયોની નિવૃત્તિ કરે છે. પણ જ્ઞાન ઉત્પત્તિ તો કેવળ અને કેવળ શ્રવણથી જ થાય છે. અને એ વસ્તુ બહુ સુંદર રીતે ત્યાં સુરેશ્વરાચાર્યજી આ ત્રીજા અધ્યાયમાં વળી સમજાવે છે. એટલે શ્રવણસ્ય મોક્ષ સાધનમ જ્ઞાનજનકત્વાત, શ્રવણ જ મોક્ષનું સાધન છે. કારણ કે શ્રવણ જ્ઞાન ઉત્પન્ન કરે છે અને જ્ઞાન જ મોક્ષ છે, અથવા જ્ઞાનથી મોક્ષ એમ બોલે છે લોકો. જ્ઞાનથી મોક્ષ એટલે બીજું કે જ્ઞાનના રૂપમાં જ મોક્ષ. હું મુક્ત છું એવું જ્ઞાન, એનું નામ મોક્ષ. હા, હું ક્યારેય બંધનમાં હતો જ નહીં, મારો જન્મ ક્યારેય થયો જ નથી, હું ક્યારેય કોઈ દેહ સાથે જોડાયો જ નથી, હું કેવળ ચૈતન્ય છું અને હું પૂર્ણ છું વગેરે. આ જ્ઞાન જે છે એ જ મુક્તિ છે. એનાથી અન્ય બીજું જ્ઞાન પ્રાપ્ત કરો પછી મોક્ષ નામની વસ્તુ મનમાં ઉત્પન્ન થાય એવું નથી. જે ઉત્પન્ન થાય એ મોક્ષ ન હોય, એ સમજી લેવા. મોક્ષ નિત્ય વસ્તુ હોય, નિત્ય વસ્તુ કદી ઉત્પન્ન ન થાય. ઉત્પન્ન થતી વસ્તુ અનિત્ય જ હોય, કાળમાં અનિત્ય હોય વગેરે. ઉત્પન્ન થઈ એટલે શું? કે આ જન્મ થયો તો એનું મૃત્યુ નક્કી થઈ ગયું તો અનિત્ય બની ગયું. તો મોક્ષ તો નિત્ય વસ્તુ હોય તો ખરેખર તો પછી હું મારું સ્વરૂપ જ મોક્ષ હોવું જોઈએ. સ્વરૂપ જ નિત્ય હોય. જે સ્વરૂપ હોય એની ઉત્પત્તિ ના હોય કદી, અને એનો નાશ પણ ના હોય. કોઈ દિવસ અગ્નિમાં ઉષ્ણતા ઉત્પન્ન ના થાય, આપણે સમજી લેવાનું. ઉષ્ણતાનો નાશ થયો પણ હજુ અગ્નિ છે. સ્વામીજી પેલો અગ્નિ છે ખરો, પણ એમાં ઉષ્ણતા હવે જતી રહી છે. આવું ના હોય. એટલે જે સ્વરૂપ હોય ને નિત્ય હોય. એના માટે મોક્ષ નિત્ય હોય તો અને નિત્ય વસ્તુમાં જ રસ હોય. ભાઈ, તમને ને મને નિત્ય વસ્તુમાં જ રસ છે. હું તમને કહું કે તમને અઠવાડિયા માટે આનંદમાં રાખું છું, અઠવાડિયા માટે તમારા મનમાં શાંતિ રહેશે, અઠવાડિયા માટે તમને કોઈ દુઃખ નહીં થાય, અઠવાડિયા માટે તમને કોઈ પ્રકારનો ભય નહીં રહે, અઠવાડિયા માટે તમને ક્યારેય શોક નહીં થાય. તો તમે મને કહેશો પછીના અઠવાડિયાનું શું? પછીના અઠવાડિયાનું શું? હું કહું કે હું કોઈ ગેરંટી નહીં આપું. પછીના અઠવાડિયામાં તો થાય, ભય ઉત્પન્ન થશે, શોક ઉત્પન્ન થશે, આ થશે, તે થશે, ફલાણું થશે. તો તમને થાય કે ભાઈ મારે નથી વિચાર. પણ એને બદલે હું તમને કહું કે આ જ્ઞાન છે તમને હંમેશ માટે ભયમાંથી મુક્ત કરે, આમ કરે, તે કરે, તો તમને થાય કે આનું નામ જ મોક્ષ કહેવાય. અને જો મોક્ષ નિત્ય હોય તો પછી મારું સ્વરૂપ જ હોવું જોઈએ. મને પ્રાપ્ત થતી વસ્તુ મોક્ષ ન હોય. જો અત્યારે મારી પાસે ન હોય ને પછી મારી પાસે આવતી હોય તો એ કેવી રીતે મોક્ષ હોય? કારણ કે તો અનિત્ય થઈ ગયું. એ જે મારી પાસે આજે આવ્યું છે કાલ જવાનું છે, તો પછી એવા મોક્ષમાં આપણને કોઈ રસ નથી, એ તો અનિત્ય છે. એટલે મોક્ષ આત્માનું સ્વરૂપ જ હોવું જોઈએ. અને આત્માનું સ્વરૂપ હોય તો પછી હું મુક્ત હોવું જોઈએ. તો પછી હું કેમ મારી જાતને બંધનમાં માનું છું? એટલે કહીએ છીએ કે ભાઈ જ્ઞાનની જ જરૂર છે. આ જ્ઞાનને કારણે તમે તમારી જાતને બંધનમાં માનો છો. અને માટે આ બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાન જ મોક્ષ છે. આત્મજ્ઞાનથી મોક્ષરૂપી ઘટના ઉત્પન્ન થતી નથી. એવું રખે માનતા કે આત્મજ્ઞાન મેળવું પછી ધીમે રહીને કશુંક થશે અને મોક્ષ નામની ઘટના બનશે. કોઈ ઘટના નથી. ઘટના તો બને એક કાળમાં હોય, અને માટે આ કોઈ ઘટના નથી. આ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ. એટલે શ્રવણ, અને એના માટેનું સાધન, સાક્ષાત સાધન શ્રવણ છે. અને માટે સુરેશ્વરાચાર્યજી આ ત્રીજા અધ્યાયમાં એનું બહુ સરસ રીતે નિરૂપણ કરે છે કે શ્રવણ જ અતિ મહત્વનું સાધન છે જ્ઞાન માટે અને મોક્ષ માટે. વળી ત્રીજા અધ્યાયની અંદર
બહુ એક વિલક્ષણ ચર્ચા કરે છે જે બીજે ક્યાંય નથી, અને એ છે અજ્ઞાનનું સ્વરૂપ. કારણ કે કેમ આવે પણ આ ચર્ચા કરવાની શું જરૂર હતી? તમે તો અમને પહેલાં એવું કહેતા હતા કે અજ્ઞાન છે ભાઈ, એની માથાકૂટ ન કરો, ક્યાંથી આવ્યું ને ફલાણું ને ઢીકણું, અજ્ઞાન છે બસ, અને માટે જ્ઞાન પ્રાપ્તિની વાત કરો. તમે જ એક જમાનામાં તો આવું બધું બોલતા હતા, અને હવે હું નથી કશું કહેવાનું. આચાર્ય શાહ અહીંયા અજ્ઞાન વિશે વાત કરે છે, કારણ કે બીજા બધા દર્શનો છે એ દર્શનાચાર્યોએ ગંભીર પ્રશ્નો ઊભા કરેલા છે વેદાંત દર્શનની સામે. કારણ કે આપણો બધો આધાર આ જ છે, મોક્ષ મારું સ્વરૂપ છે, એની મને જાણ નથી, એના માટે આત્મા અજ્ઞાન જવાબદાર છે, અને માટે અજ્ઞાનની નિવૃત્તિ થવી જોઈએ. જે જ્ઞાનથી થાય એ વેદાંત શાસ્ત્રો પ્રદાન કરે, વગેરે વગેરે વગેરે. એના માટે શ્રવણ. એટલે આચાર્યો આપણા મૂળમાં જ ઘા કરે છે, બીજા દર્શનાચાર્યો, કે આ અજ્ઞાનના સ્વરૂપ વિશે આપણે જે વાત કરી છે એમાં એ લોકો અનેક પ્રશ્નો ઉઠાવે છે. માટે સુરેશ્વરાચાર્યજી આ અજ્ઞાન વિશેનું અજ્ઞાન દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ 3જા અધ્યાયમાં અજ્ઞાન વિશે જ્ઞાન આપે છે, અજ્ઞાનનું સ્વરૂપ શું છે એના વિશે જ્ઞાન આપે છે. એ ટેકનિકલ સબ્જેક્ટ છે, પરંતુ ચાલો એ પણ ચર્ચા ત્યાં રહેલી છે, આવશે એટલે જોઈશું 3જા અધ્યાયની અંદર. 4થા અધ્યાયની અંદર, હવે 4થો અધ્યાય, 4થા અધ્યાયમાં 78 શ્લોક છે, જેમાં સુરેશ્વરાચાર્યજી પહેલાં જે 3 અધ્યાય ગયા એની સમરી, એનો સાર આપે છે, અને જેને આપણે ઉપસંહાર કહી શકીએ, સંક્ષેપ કહી શકીએ. અને પછી એ કર્યા પછી 4થા અધ્યાયમાં જ જીવન મુક્તિની વાત કરે છે, કે જ્ઞાની જે છે એની જીવન મુક્તિ વિશે જે છે, અર્થાત એનું એ જીવન મુક્તિના સંદર્ભમાં પછી પેલી આવે ને ચર્ચા કર્મની, પ્રારબ્ધ કર્મ ચાલુ રહે, બીજા બધા કર્મ જતા રહે, એમાં પાછા ગંભીર પ્રશ્નો આવે. તમે કહો કે સર્વકર્માણી, બધા જ કર્મોનો ભગવાન તો કહે છે કે સર્વ કર્મો એના બળી જાય આ જ્ઞાનીના જ્ઞાનથી. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, જ્ઞાનરૂપી અગ્નિમાં બધા કર્મો બળી જાય. તો હજુ આનું પ્રારબ્ધ કેવી રીતે ચાલુ છે? આ જ્ઞાની જીવિત કેવી રીતે રહ્યો? જીવિત છે તો એનું પ્રારબ્ધ કર્મ ચાલુ રહ્યું. તો પ્રારબ્ધ કર્મ ચાલુ રહ્યું તો પછી એના એ કર્મ તો બળ્યું નથી. જો કર્મ બળ્યા નથી તો એને જ્ઞાન ઉત્પન્ન થયું નથી, તો તમે એને જ્ઞાની કેવી રીતે કહો છો? આ તો અજ્ઞાની જ છે. અને આ તો અમે તો જોયું બધા જ જ્ઞાનીઓના સંદર્ભમાં, બધા જે જ્ઞાનીઓ તમે બતાવો છો એ બધા જ્ઞાનીઓ પાછા જ્ઞાન ઉત્પન્ન થયા પછી એમનું ક્યાંક કેટલા વર્ષો જીવતા હોય છે. તો એ તો બધું જીવવાનું ને આ બધું તો પ્રારબ્ધ કર્મના આધાર કારણે છે. તો પ્રારબ્ધ કર્મ ચાલુ રહ્યું તો પછી એમને બધા કર્મો બળ્યા તો નથી, હજુ બધા કર્મો બળ્યા નથી, જ્ઞાન ઉત્પન્ન થયું નથી, તો બધા જ્ઞાની કેમ કહો છો? બધા બહુ પ્રશ્નો છે ભાઈ. એટલે એ વાસ્તવમાં અહીંયા ચર્ચા જીવન મુક્તિની ચર્ચા રહેલી છે, કે પ્રારબ્ધ સિવાયનું બધું ચાલુ રહે છે વગેરે. બ્રહ્મસૂત્રમાં બહુ સુંદર ચર્ચા છેલ્લે 4થા અધ્યાયની અંદર આપણે આવી ગઈ હમણાં થોડા વખત પહેલાં જ, કે કેવી રીતે જ્ઞાનીના સંદર્ભમાં પ્રારબ્ધ ચાલુ રહે અને બીજું બધું જતું રહે ને આ નથી ને બધું બહુ બધું બતાવવામાં આવ્યું. અને એનીવે પણ આપણે એ ચર્ચા ફરી અહીંયા આમાં આવવાની છે, 4થા અધ્યાયમાં આવવાની છે. આ થયું નૈષ્કર્મ્ય સિદ્ધિના 4 પ્રકરણોનો સાર. અને હવે આજે નૈષ્કર્મ્ય સિદ્ધિની ઇન્ટ્રોડક્શન જે છે એની શરૂઆત થાય છે. એમાં પહેલી અવતરણિકા છે, અવધારિકા છે. અને મેં તમને કહ્યું હતું કે જેના દ્વારા આચાર્ય 2 શ્લોકો વચ્ચેનો સંબંધ બતાવે. હવે અહીંયા તો આ ગ્રંથનો જ શરૂઆત કરવી છે, તેમાં આ રીતે પહેલાં વાક્યની અંદર ગદ્યની રીતે વાસ્તવમાં સંબંધ સ્થાપિત કરે છે. પછીનો જે સેક્શન આવવાનો છે એની જે છે એના માટે અહીંયા અવતરણિકા કે અવધારિકા અહીંયા બતાવવામાં આવે છે. અને આ બહુ જ અવધારિકા કે અવતરણિકા રૂપી ગદ્ય વિભાગ જે છે એમાં આચાર્ય 2 વસ્તુ પર બહુ જ ભાર આપે છે, બહુ મહત્ત્વની ઇન્ટ્રોડક્શન આપે છે અહીંયા આચાર્ય પોતે જ. અને એમાં 2 વસ્તુ પર બહુ ભાર આપે છે. પહેલું કે મનુષ્યો જે છે, પ્રત્યેક મનુષ્યના જીવનનું ધ્યેય એક જ છે, અને એની અંદર 2 વસ્તુ રહેલી છે. મનુષ્યના જીવનનું જે ધ્યેય છે એ 2 રૂપમાં રહેલું છે. ઇટ હેઝ 2 આસ્પેક્ટ્સ. અને આ ધ્યેય, અમે મનુષ્યના જીવનનું ધ્યેય જે છે એને અમે કહીએ છીએ સ્વાભાવિક જ એનું ધ્યેય છે, ઇન્સ્ટિંક્ટિવ છે, નેચરલ છે. એના માટે મનુષ્યએ, કોઈ પણ મનુષ્યએ આ જગતમાં જે પણ મનુષ્ય ઉત્પન્ન થાય છે
એ એના વિશે એણે કોઈ વિચાર કરવાની જરૂર રહેતી નથી. એ આપોઆપ જ આ ધ્યેય જે છે એને એની પ્રાપ્તિ એના ધ્યેયની આ ધ્યેયને જ એ માનનારો હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ એનામાં આ ધ્યેયની પ્રાપ્તિની ઈચ્છા રહેલી છે. પહેલું છે દુઃખ નિવૃત્તિ. એ આ ધ્યેયનું પ્રથમ પાસું છે દુઃખની નિવૃત્તિ. એટલે આપણામાં એક સ્વાભાવિક જ ટેન્ડન્સી છે કોઈ પણ રૂપમાં દુઃખ સહન ન કરવું. બસ દુઃખ નિવૃત્ત થઈ જવું. એ આપણા શારીરિક હોય કે લાગણીની દ્રષ્ટિએ હોય કે બૌદ્ધિક રીતે હોય. અને ઇવન સંશય જે છે, સંશય અને અજ્ઞાન જે છે એને બૌદ્ધિક દુઃખ ગણવામાં આવે છે. પાછું કેટલાક લોકો કહે છે બૌદ્ધિક દુઃખ એટલે શું? એટલે કહી દઈએ અહીંયા આપણું અજ્ઞાન ને આપણું જે સંશય જે છે એને જ બૌદ્ધિક દુઃખ કહી શકાય. એનીવે, પરંતુ આ રીતે દુઃખ નિવૃત્તિ જે છે એ નેચરલ ગોલ છે બધા જ મનુષ્યો, કોઈ બાકી નહીં. આમ તો હવે બધા જ જીવોનો મારે તો કહેવું જોઈએ, પરંતુ અત્યારે આપણે મનુષ્યની વાત કરીએ કારણ કે કોઈ બીજા જીવને પણ દુઃખ જ સહન કરવું ગમતું નથી. દુઃખ નિવૃત્તિ એના જીવનનું પણ ધ્યેય હોય છે, બીજા બધા જીવોનું પણ, એ પશુ હોય કે પક્ષી હોય ગમે તે હોય. પરંતુ આપણે અત્યારે મનુષ્યને જે વાત કરીશું એટલે આ સ્વાભાવિક રીતે જ આ ધ્યેયની પ્રાપ્તિની એની ઈચ્છા રહેલી છે, એટલે કે દુઃખ નિવૃત્તિની. એને આચાર્યો એટલે એને સ્વભાવ પ્રવૃત્તિ કહે છે. સ્વભાવ પ્રવૃત્તિ એટલે આ સ્વાભાવિક રીતે જ દુઃખ નિવૃત્તિ માટે પ્રવૃત્તિ કરે છે, એ વાત કરે છે. અને મનુષ્યના જીવનનું બીજું મતલબ ધ્યેય જે છે એનું બીજું પાસું છે સુખ પ્રાપ્તિ. અને એટલે કોઈ પણ રૂપની અંદર સુખની પ્રાપ્તિ કરવાની પણ એને ઝંખના રહેલી છે. અને માટે કહી શકીએ કે મનુષ્યના જીવનનું ધ્યેય એક જ છે, સ્વાભાવિક છે, અને એના બે આસ્પેક્ટ છે, એના બે અંશ છે, દુઃખ નિવૃત્તિ, સુખ પ્રાપ્તિ. આ વસ્તુ અવતરણિકામાં જે બતાવશે, અવતરણિકામાં જે મેં તમને કહ્યું કે બે વસ્તુ પર ભાર આપવામાં આવ્યો છે, એમાંનો એક મુદ્દો આ છે. બીજો મુદ્દો આચાર્ય કહે છે કે દુઃખ નિવૃત્તિ આત્મજ્ઞાન વગર શક્ય નથી. કોઈ પણ રૂપમાં જે દુઃખ છે, શોક જે છે, આધ્યાત્મિક, આદિ ભૌતિક કે આદિ દૈવિક, એ બધું છેવટે આત્મ અજ્ઞાનમાંથી જ જન્મેલું છે. અને માટે તમારે દુઃખ નિવૃત્તિ હંમેશ માટે કરવાની જે તમારી ઝંખના જે છે એના માટે જો એ તમારે કરવું હોય તો આ આત્મ અજ્ઞાનની નિવૃત્તિ કરવી જોઈએ. અજ્ઞાન નિવૃત્તિ થઈ જાય તો દુઃખની નિવૃત્તિ હંમેશ માટે થઈ જાય. અજ્ઞાન નિવૃત્તિ કર્યા વગર દુઃખની નિવૃત્તિ કરો તો એ જાય ખરું પણ વળી પાછું આવે. અજ્ઞાન નિવૃત્તિ કરી દો તો દુઃખની નિવૃત્તિ હંમેશ માટે થઈ જાય. અને જે તમારા જીવનનું ધ્યેય છે, તમારી ઝંખના છે દુઃખમાંથી નિવૃત્તિ હંમેશ માટે, અને એ જો તમે ઈચ્છતા હો તો આત્મ વિષયક અજ્ઞાન જુઓ તમે કેવી રીતે આખો પક્ષ તૈયાર કરે છે. કારણ કે આ ગ્રંથ છે છેવટે આત્મજ્ઞાનની જ વાત કરવાનું છે. ભલે ત્વમ પદાર્થની પ્રધાનતા હોય, પરંતુ વાત તો છેવટે આત્મજ્ઞાનની જ કરવાની છે. વેદાંતનો ગ્રંથ છે. અને માટે એના માટે કેવો આખો એક પાળ બાંધે છે કે એને આપણે અવતરણિકા કહેવાય. એટલે વાસ્તવમાં એ અહીંયા તૈયાર કરી રહ્યા છે. એટલે અજ્ઞાનની નિવૃત્તિની વાત પણ અહીંયા કરે છે, એના પર પણ ભાર આપવામાં આવે છે. અને અજ્ઞાન નિવૃત્તિ આત્મજ્ઞાનથી, બીજા કોઈ અજ્ઞાનની નહીં ભાઈ. હા, એવું તો ભલો IIMનો પ્રોફેસરે હોય અને એની પાસે કરોડો વસ્તુઓનું જ્ઞાન હોય અને મોટા MBOને બધાને તૈયાર કરે અને બહુ બુદ્ધિશાળી હોય, બહુ વિષયનું જ્ઞાન હોય, બધું હોય, પણ એ આપઘાત કરી શકે. થોડા વર્ષો પહેલાં એક IIMના પ્રોફેસરે આપઘાત કર્યો. અહીંયા સરખેજ ગાંધીનગર હાઈવે પર જ ક્યાંક રહેતા હતા કોઈ મકાન. એટલે કહેવાનો આશય દુઃખની નિવૃત્તિ બીજા કોઈ જ્ઞાનથી ન થાય. બીજા બધા વિષયોનું જે અજ્ઞાન છે એની નિવૃત્તિ કરો, તેથી જીવનમાંથી દુઃખ કે શોકમાંથી મુક્તિ ન મળે. કેવળ આત્મ અજ્ઞાનમાંથી જ નિવૃત્ત થાઓ તો તમારા જીવનમાંથી દુઃખની નિવૃત્તિ થાય. ચાલો હવે આ બે મુદ્દાઓ પર આ અવતરણિકા જે છે એમને ભાર આપવામાં આવે છે. પણ અવતરણિકા તો બોલ્યા નહીં, હમણાં બોલું છું. એટલે પહેલાં આ તમને અવતરણિકા પહેલાં હું બીજી અવતરણિકા તૈયાર કરું છું તમારા માટે કે આમાં શું આવવાનું છે. એનીવે, એટલે
આ બે મુદ્દાઓ કયા, પણ તેથી બધા મનુષ્યો એગ્રી થઈ જાય એવું નથી. હું ભલે ગમે એટલા બરાડા પાડું, તેથી કોઈ સામે કોઈ તૈયાર થઈ જાય અને આપણા પ્રભાવમાં આવી જાય, વેદાંતિના પ્રભાવમાં આવી જાય એવું નથી. મનુષ્યનું મન સરળતાથી આ વસ્તુ સ્વીકારે નહીં, અને આચાર્યો પણ આ વસ્તુ જાણે છે. અને માટે અવતરણિકાની અંદર આ દુઃખ જે છે એ વાસ્તવની અંદર દુઃખ આત્મ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે એવું સીધે સીધું કહેવાને બદલે વાસ્તવમાં ઇનડાયરેક્ટલી બતાવે છે કે અજ્ઞાનમાંથી આ ઉત્પન્ન થાય, એમાંથી આ ઉત્પન્ન થાય, એમાંથી આ ઉત્પન્ન થાય, એમાંથી આ ઉત્પન્ન થાય, અને એમાંથી દુઃખ ઉત્પન્ન થાય. ત્યારે પેલા મનુષ્યનું મન સ્વીકારે. હું તમને કહું આત્મ અજ્ઞાન દુઃખનું કારણ છે, તેથી કે તમે તરત થોડા સ્વીકારવાના છો. એટલે આચાર્યો પણ એ વસ્તુ જાણે છે, અને માટે એ લોકો આત્મ અજ્ઞાનમાંથી પહેલાં શું ઉત્પન્ન થાય એ વાત કરશે. એટલે 7મી પેઢીએ દુઃખ ઉત્પન્ન થાય એમ કહેવાનો આશય છે, અને એ આખું વિસ્તારથી બતાવે છે. અને ત્યારે આપણું મન, પછી મનુષ્યનું મન સ્વીકારે કે હા બરાબર છે, આ આટલા તબક્કાઓમાં તમે એમને બતાવતા હો તો બરાબર છે. ચાલો, એ કઈ 7 પેઢીઓ છે જે છેવટે દુઃખની ઉત્પત્તિ કરે? પહેલું, આત્મ અજ્ઞાન જે છે એને કારણે દ્વૈત દર્શન. પહેલો આત્મ અજ્ઞાનમાંથી દ્વૈત દર્શન. અને બીજો તબક્કો, દ્વૈત દર્શનમાંથી શોભન અશોભન અધ્યાસ. અને શોભન અશોભન અધ્યાસ એટલે કેટલીક વસ્તુઓને આપણે સારી માનીએ અને કેટલીક વસ્તુઓને ખરાબ માનીએ. સારી ને ખરાબ એવા ભાગ ઉત્પન્ન કર્યા, એનો અર્થ કે આપણામાં દ્વૈત દર્શન તો રહેલું જ છે. દ્વૈત દર્શન એકવાર જુદું જુદું છે એટલું તો પહેલાં હોય, પછી સારું ખરાબની વાત આવે. અને માટે આત્મ અજ્ઞાનમાંથી દ્વૈત, અનેકતા, અને એમાં પછી આગળ વધીએ આપણે અધ્યાસ કરીએ કે આ વસ્તુ સારી, આ વસ્તુ ખરાબ. શોભન અશોભન અધ્યાસ કહેવાય. શોભન મીન્સ એ ઈષ્ટ, અશોભન અનિષ્ટ, ફેવરેબલ અનફેવરેબલ. ચાલો, હવે શોભન અશોભન અધ્યાસ ઉત્પન્ન થાય, ઈષ્ટ અનિષ્ટના ખ્યાલ ઉત્પન્ન થાય, એમાંથી પછી શું જન્મે તમે સમજી જ શકો છો? રાગ અને દ્વેષ. ઈષ્ટ વસ્તુ માટે રાગ, અનિષ્ટ વસ્તુ માટે દ્વેષ. એટલે પછી ત્રીજા તબક્કામાં રાગ દ્વેષ, ત્રીજી પેઢી જે છે આત્મ અજ્ઞાનરૂપી જનની જે છે એણે પહેલાં કોની? 2 પુત્રોની ઉત્પત્તિ કરી. આત્મજ્ઞાનમાંથી દ્વૈત દર્શન. દ્વૈત એ પહેલો તબક્કો. અને દ્વૈત દર્શનમાંથી શોભન અશોભન અધ્યાસની ઉત્પત્તિ થઈ. ત્રીજા તબક્કામાં શોભન અશોભન અધ્યાસમાંથી રાગદ્વેષની ઉત્પત્તિ. હવે ચોથો તબક્કો, ચોથી પેઢીમાં કોણ ઉત્પન્ન થયું? આ રાગદ્વેષ જે છે એ આપોઆપ જ વ્યક્તિમાં કર્મની ઉત્પત્તિ કરે. વિહિત અને નિષિદ્ધ કર્મો જે છે એ ઉત્પન્ન થાય. અને કર્મમાંથી પછી કર્મફળ ઉત્પન્ન થાય. અને કર્મફળ શેના રૂપમાં હોય? પુણ્યપાપના રૂપમાં હોય. આ પુણ્યપાપ જે છે એને કારણે શું ઉત્પન્ન થાય તમે સમજી શકો છો? શરીરની ઉત્પત્તિ થાય, પુનર્જન્મ ઉત્પન્ન થાય. અને છેવટે શરીર ઉત્પન્ન થાય તેટલો તો વાંધો નહીં, છોન થતાં હજારો ભલે થતાં કોઈ ચિંતા નહીં, પણ જેવો દેહમાં આપણે પ્રવેશીએ એટલે દેહમાં અભિમાન પણ થઈ જાય. અને દેહમાં અભિમાન થાય એટલે કામ પૂરું થઈ ગયું. દુઃખરૂપી પુત્ર જરૂર જન્મે. દેહ અભિમાન ન હોય તો દુઃખ નથી, દેહ અભિમાન હોય તો દુઃખ જ દુઃખ છે. કારણ આપો, આપણો પોતાનો જ અનુભવ છે. સુષુપ્તિમાં દેહાભિમાન છૂટી ગયું તો કોઈ દુઃખ નથી. જાગ્રતમાં દેહાભિમાન રહેલું છે, માટે દુઃખ જ દુઃખ છે. અને કયા પ્રકારનું દુઃખ? બધું જે દેહ છે એમાં અભિમાન કરો તો એ દેહ દુઃખ આપે તમને. અને માટે શારીરિક દુઃખ ગણો કે માનસિક દુઃખ ગણો, સ્થૂળ શરીરથી દુઃખ ગણો કે સૂક્ષ્મ શરીરથી દુઃખ ગણો, બધું છેવટે ઉત્પન્ન થાય. આમ 7 તબક્કા બતાવે. વિચારો તમે. એટલે વાસ્તવમાં દુઃખની નિવૃત્તિ કરવી હોય તો પહેલાં શેની નિવૃત્તિ કરવી જોઈએ? દેહાભિમાનની નિવૃત્તિ કરવી જોઈએ. દેહાભિમાનની નિવૃત્તિ કરવી હોય તો જન્મ જ ન લેવો જોઈએ. એટલે તો જો જન્મ ન લેવો હોય તો પુણ્ય પાપ ના કરવા જોઈએ. પુણ્ય પાપ રૂપી હશે આપણી પાસે કમાણી તો ભગવાન તો આપવાનો જ છે. અને માટે દેહ અભિમાનમાંથી છૂટવું હોય તો પુણ્ય પાપ રૂપી ફળ ન ઉત્પન્ન થવા જોઈએ. પુણ્ય પાપ રૂપી ફળ શેમાંથી ઉત્પન્ન થાય છે? કર્મમાંથી ઉત્પન્ન થાય છે. માટે કર્મ ન હોવા જોઈએ. કર્મ શેને કારણે ઉત્પન્ન થાય છે? રાગદ્વેષને કારણે. રાગદ્વેષ એટલે ઈચ્છાઓ. સમજો આ વસ્તુ. રાગદ્વેષ એટલે ઈચ્છા. કઈ રીતે સમજી? કઈ રીતે રાગદ્વેષ એટલે ઈચ્છા? રાગ એટલે શું? તમે મને કોણ?
આઈ વોન્ટ ટુ હેવ સમથિંગ, બરાબર છે, આ વસ્તુ મને જોઈએ, અને મતલબ કે આ વસ્તુ જોઈએ અથવા આ વસ્તુ મારી પાસે રહેવી જોઈએ. જેને માટે તમને રાગ હોય એને માટે આ બે પ્રકારની ઈચ્છાઓ છે કે આ વસ્તુ મારી પાસે નથી, મારી પાસે આવો, કારણ કે મને રાગ છે એના માટે, અથવા તો મારી પાસે છે ખરી પણ પછી જળવાવી જોઈએ, ક્યાંક જવી ના જોઈએ, કારણ કે મને એના માટે રાગ છે. એટલે આઈ વોન્ટ ટુ હેવ સમથિંગ વિચ આઈ ડોન્ટ હેવ, and I want to protect something which I have. પણ છેવટે તો want to એટલે શું? ડિઝાયર. અને એવું ને એવું પેલામાં છે, દ્વેષમાં પણ છે. I don't want a certain situation in my life. આ વસ્તુ મારી પાસે ના આવે એવું ઈચ્છું છું, અથવા આવી ગયું હોય તો જતું રહે એવું ઈચ્છું છું. એટલે એ ઈચ્છું છું. હા, I want to avoid certain situation and I want to get rid of certain situation. એટલે ત્યાં પણ વોન્ટ જ છે. એટલે રાગ દ્વેષ છે એ કેવળ ઈચ્છાઓ જ છે ભાઈ. અને માટે કર્મ જે છે હંમેશા કામમાંથી જ ઉત્પન્ન થાય, ઈચ્છામાંથી ઉત્પન્ન થાય, એટલે કે રાગ દ્વેષમાંથી ઉત્પન્ન થાય. એટલે મેં તમને શરૂઆત કરી કે જો દુઃખની નિવૃત્તિ ઈચ્છતા હો તો દેહાભિમાન ન થવું જોઈએ. દેહાભિમાન ન થાય એવું ઈચ્છતા હો તો દેહ જ ન મળવો જોઈએ, તો પછી પુણ્યપાપ ન રાખવા જોઈએ. પુણ્યપાપ જો કર્મરૂપી કર્મફળ તમે ન ઈચ્છતા હો તો પછી કર્મ જ ન કરવા જોઈએ. કર્મ જ ન કરવા હોય તો કામ ન હોવો જોઈએ, રાગદ્વેષ ન હોવા જોઈએ. રાગદ્વેષ વાસ્તવની અંદર જો તમારે એમાંથી મુક્તિ જોઈતી હોય તો પેલો શોભન અશોભન અધ્યાસ ન કરવો જોઈએ. આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે, આ ફેવરેબલ છે આ અનફેવરેબલ છે, એ ન હોવું જોઈએ. અને શોભન અશોભન અધ્યાસમાંથી મુક્ત થવું હોય તો આ બંને બધી વસ્તુઓને જુદી જુદી ન જોવી જોઈએ. દ્વૈત દર્શન ન હોવું જોઈએ. દ્વૈત દર્શન ન ઈચ્છતા હો તો આત્મજ્ઞાન ન હોવું જોઈએ. અને માટે આત્મજ્ઞાન જે છે એની નિવૃત્તિ કરવી જોઈએ, અને એના માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને માટે સુરેશ્વરાચાર્યજી આ અવતરણિકાની અંદર આ 7 તબક્કાઓ, જે આખી જર્ની જે છે આત્મજ્ઞાનમાંથી છેવટે આ દુઃખની ઉત્પત્તિ થાય છે બતાવીને કહે છે આત્મજ્ઞાનની નિવૃત્તિ થાઓ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. એના માટે નૈષ્કર્મ્ય સિદ્ધિનો અભ્યાસ કરો. ગજબ છે ને આ આચાર્યની ક્લેરિટી જુઓ તમે, કે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં જે ચર્ચા કરવી છે એ ચર્ચા માટે આખી ભૂમિકા ઊભી કરવી જોઈએ. આત્મજ્ઞાનની ચર્ચા થવાની છે, એના માટે ભૂમિકા ઉત્પન્ન કરવી જોઈએ. એના માટે તમને જ્ઞાનનું મહત્ત્વ સમજાવવું જોઈએ. એ જ્ઞાનનું મહત્ત્વ સમજાવવા માટે મનુષ્યના જીવનના ધ્યેય વગેરેની વાત કરવી જોઈએ, દુઃખ નિવૃત્તિ વગેરે. અને એ દુઃખ નિવૃત્તિ ઈચ્છતા હો તો છેવટે આત્મજ્ઞાનની નિવૃત્તિ કરવી જોઈએ, અને એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ બધું આચાર્ય એક લીટીમાં સમજાવે છે, ખાલી એક લીટીમાં, એક જ લીટીમાં. અને માટે આત્મજ્ઞાન જે છે એના વગર જે પણ આપણે દુઃખની નિવૃત્તિ માટે ઉપાયો અજમાવીએ, જે કંઈ દવાઓ લઈએ, એ બધી ટેમ્પરરી છે. અને માટે આચાર્ય કહે છે કે આત્મજ્ઞાન જે છે એ અત્યંત મહત્ત્વનું છે. અને પ્રત્યેક માટે, કારણ કે પ્રત્યેકના જીવનનું ધ્યેય છે દુઃખ નિવૃત્તિ. અને સાથે સાથે ડિક્લેર કરે છે કે આ જે પ્રકરણે આ ગ્રંથ જે લખી રહ્યા છે એ એવા લોકો માટે છે જે લોકો દુઃખ નિવૃત્તિ ઈચ્છે છે અને એના કારણે અજ્ઞાન નિવૃત્તિ પણ ઈચ્છી રહ્યા છે. ચાલો, એ અવતરણિકા જે છે મેં તમને કહ્યું ને વાક્યના રૂપમાં છે. પછી જે આ શ્લોક આવે, પછી એ શ્લોક પછી દાખલા તરીકે બીજો શ્લોક લખવાનો હતો, એ બંને વચ્ચેની સંગતિ એ જે છે એ પાછી વાક્યના રૂપમાં આવે. પણ પહેલાં તો આ અવતરણિકા જે છે એની વાત કરે છે. અવતરણિકા રચે છે એ અહીં બતાવે છે. આ બ્રહ્મસ્તંભ પર્યંતૈ સર્વ પ્રાણીભિઃ સર્વ પ્રકારસ્યાપી દુઃખસ્ય સ્વરસતઃ એવ જિહાસી તત્વાત તન્નિવૃત્ત્યર્થા પ્રવૃત્તિઃ અસ્તિ સ્વરસતઃ એવ. કે છે સર્વ પ્રાણીભિઃ, બધા જ પ્રાણીઓ દ્વારા, બધા જીવો દ્વારા, આ બ્રહ્મસ્તંભ પર્યંતૈ સર્વ પ્રાણીભિઃ, એટલે સ્ટાર્ટિંગ વિથ ચતુર્મુખ બ્રહ્માજીથી માંડીને એક ઘાસના તણખલા સુધી બધા જ જે વાસ્તવમાં ક્રીચર છે, બધા જે જીવો છે એ વાસ્તવમાં જિહાસી તત્વાત
કારણ કે એ બધાને જિહાસા રહેલી છે. બિકોઝ ધ ડિઝાયર ટુ ગેટ રીડ ઓફ, બધા જ જીવોને એક જ જિહાસા છે. બધા જ જીવોને એક જ વસ્તુમાંથી મુક્ત થવું છે, એક જ વસ્તુ છોડી દેવી છે હંમેશ માટે. શું છે? સર્વ પ્રકારસ્ય દુઃખસ્ય અપી, સર્વ પ્રકારના દુઃખો. મેં તમને કહી દીધું સર્વ પ્રકારના દુઃખો એટલે કેટલા પ્રકારના દુઃખો? શારીરિક, માનસિક, બૌદ્ધિક. બૌદ્ધિક દુઃખ એટલે શું? સંશય. આપણા સંશયો જ આપણને નડે છે. અને અજ્ઞાન એટલે બંને એ બૌદ્ધિક દુઃખ છે. એટલે સર્વ પ્રકારના દુઃખમાંથી નિવૃત્તિ ઈચ્છે છે. કેવી રીતે ઈચ્છે છે? કોણે એમને કહ્યું? કયા બાલ મંદિરમાં ભણી આવ્યા? સ્વરસતઃ એવ, ઇન્સ્ટિંક્ટિવ. સ્વરસતઃ એટલે નેચરલી, ઇન્સ્ટિંક્ટિવલી જન્મે છે ત્યારથી જ એ લોકોને દુઃખની નિવૃત્તિની જ અભિલાષા છે. તન્નિવૃત્ત્યર્થ્યા પ્રવૃત્તિ, અને ધ એફર્ટ ટુ ઇફેક્ટ ધ ટર્મિનેશન ઓફ ધ ગ્રીફ. એટલે વાસ્તવમાં અને આ દુઃખમાંથી નિવૃત્તિ માટે જ વાસ્તવની અંદર એ બધા પ્રવૃત્તિ કરે છે. એ પણ કેવી રીતે કરે છે? સ્વરસતઃ એવ. માટે બધા જ મનુષ્યો કે બધા જીવોની પ્રવૃત્તિ આ જ જોવા મળે છે. પ્રવૃત્તિ અનેક પ્રકારની દેખાય છે, પરંતુ પ્રવૃત્તિ પાછળનું ધ્યેય તો એક જ છે, અને એ છે દુઃખની નિવૃત્તિ. બરાબર છે? આટલે સુધી આપણે રાખીએ. પછી જે ચર્ચા છે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.